નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। રાજકોટમાં હાહાકાર મચાતી આગ દુર્ઘટનામાં વેકેશન અને વીકેન્ડની મજા માણવા ગયેલા માસૂમો કાળનો કોળિયો બન્યા। માત્ર 30 સેકન્ડમાં જ આખે આખું ગેમ ઝોન સળગી ઉઠ્યું। ચીનમાં ઇસ્લામ ધર્મની છેલ્લી મોટી મસ્જિદ તોડી પડાઈ, સેટેલાઇટ ઇમેજમાં થયો ખુલાસો। રોજિંદા જીવનની ચીજવસ્તુમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। લીલા શાકભાજી બાદ કઠોળના ભાવમાં 25 રૂપિયા સુધીનો વધારો। ગેમઝોન હોનારતના પગલે વડોદરાના તમામ ગેમઝોન અને ફન પાર્ક બંધ કરવાનો આદેશ। વડાપ્રધાન મોદીના નિવેદન પર તેજસ્વીએ કહ્યું, બિહારી ક્યારેય ગુજરાતથી ડરતા નથી। ભગવાન કૃષ્ણનો જન્મ જેલમાં જ થયો હતો। નાટોએ યુક્રેનને લીલી ઝંડી આપી, રશિયાની લાલ રેખા પાર કરો। મમતા બેનર્જીએ તૃણમૂલના ધારાસભ્ય પર ભાજપ સાથે ગુપ્ત સંબંધો હોવાનો આરોપ લગાવ્યો। પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવાર પર કરાયો જીવલેણ હુમલો। ચીનની ઘેરાબંધી પછી અમેરિકા થયું એલર્ટ। અમેરિકાના રક્ષામંત્રી ઓસ્ટિન સિંગાપુરમાં ડ્રોન સાથે કરશે વાત। ગુજરાત હાઈકોર્ટે કહ્યું, રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જિત ડિઝાસ્ટર। તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નામાવલી લઈને હાજર થવા આદેશ। રાજકોટ અગ્નિકાંડના આરોપી યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 સામે નોંધાઈ એફઆઈઆર। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી સ્કોલરશીપ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ। દેશમાં અનાજનો જથ્થો 600 લાખ ટનને વટાવી ગયો। ચોખા અને ઘઉંના વિતરણ માટે પૂરતો માત્રામાં જથ્થો ઉપલબ્ધ। કોંગ્રેસની સરકાર આવશે તો ખોલીશું વાઘા બોર્ડર। પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શરણજીત સિંહનું વિવાદાસ્પદ નિવેદન। માનવ દૂધ વેચનારાઓ પર લાગશે હવે લગામ, નહીં માને તો કાર્યવાહી માટે તૈયાર રહે। પોલીસની તાલીમ માટે સાબરમતી જેલમાં 140 કરોડના ખર્ચે ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે। રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ, સુરત અને વડોદરાના ગેમ ઝોન તાત્કાલિક બંધ કરી દેવાયા। આંગણવાડીના કર્મીઓને મે મહિનામાં વેકેશન આપવાની સીએમ સમક્ષ માંગ। દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગ, ફાટી નીકળતા 7 નવજાત બાળકોના મોત। કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી, નોકરીની અછત, લાચાર વિદ્યાર્થીઓને મજૂરી કામ માટે પણ ફાંફા। દેશમાં 30માંથી 6 રાજ્યોના મુખ્યમંત્રી લઘુમતી સમુદાયના છે, એક પણ મુસ્લિમ નથી। હાલ ભાજપમાં ઉત્તરાધિકારીને લઈને લડાઈ ચાલી રહી છે। પીએમ મોદી અમિત શાહને પોતાના ઉત્તરાધિકારી તરીકે જોવા માંગે છે। પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા ખૂની ખેલ, ટીએમસી નેતાની હત્યા। બંગાળને હવા યુપી અને રાજસ્થાન પહોંચી, મુસ્લિમોને ઓબીસી અનામત આપવાની સમીક્ષા કરશે। દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ 300 યુનિટ વીજળી મફત આપવા આમ આદમી પાર્ટીની માંગ। હવેથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવું ભારે મુશ્કેલ, નવા પરણેલા યુગલે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દહેજની વિગતો પણ અપડેટ કરવી પડશે। નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાના અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવવામાં આવશે। બ્રિટનમાં ગ્રેજ્યુએટ વિઝા રૂટ જારી રાખીને સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓને આપી રાહત। પેલેસ્ટાઇન ઉપર ઇઝરાયેલને હુમલો બંધ કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટનું ફરમાન। બિલ્ડરો સાવધાન, પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ થતા ફ્લેટનું વેચાણ રોકી દેવા રેરાનો આદેશ। નકલી બિયારણ, ખાતર અને દવા સામે સરકારની મોટી કાર્યવાહી, 1,68 લાખનો જથ્થો કરાયો સીલ। ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરતી હીરો ઇલેક્ટ્રિક, ઓકિનોવા અને બેલેનિંગ કંપની બ્લેકલિસ્ટમાં। આ કંપનીની ગાડીમાં ગ્રાહકોને સબસિડીનો લાભ નહીં મળે। 4 ધામની યાત્રા પર અત્યાર સુધીમાં 52 શ્રદ્ધાળુઓના મોત, કેદારનાથ ધામમાં મૃત્યુનો આંક 23 પર પહોંચ્યો।
યુરોપિયન દેશોના યુનિયન ઈરાનના રક્ષામંત્રી સહિત 9 સંસ્થા પર લાદશે પ્રતિબંધ. આતિશીનો મોટો આરોપ, એલજીએ ઇન્ડિયા બ્લોકના સ્ટ્રોંગ હોલ્ડરવાળા ક્ષેત્રમાં ધીમું મતદાન કરવા આપ્યો છે આદેશ. વિદ્યાર્થીઓને મોટી રાહત, ટ્યુશન ક્લાસના સંચાલકોએ લીધો મોટો નિર્ણય. બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિવરાજપુર બીચ પર 4 જૂનથી 2 ઓગસ્ટ સુધી નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ. બ્રિટનમાં ચૂંટણીની જાહેરતાને કારણે ભારત સાથે એફટીએમાં ફરી વિલંબિત થવાની શક્યતા. સ્માર્ટ મીટરની ગેરસમજ દૂર કરવા સરકારે લીધો વધુ એક નિર્ણય, બિલમાં કરાયા મોટા ફેરફારો. મંદીમાંથી પસાર થઈ રહેલા સુરતના હીરા ઉદ્યોગને વધુ એક ફટકો તૈયાર, હીરાના ભાવ ઘટતા નુકસાન. કેમિકલ સેક્ટરની 2 દિગ્ગજ કંપનીઓએ હાથ મિલાવ્યા, આરતી ઇન્ડસ્ટ્રીઝ અને યુપીએલ દ્વારા કેમિકલ સપ્લાયર માટે જેવીની રચના કરાઈ. ઇઝરાયલ બગડ્યું, 3 દેશોના રાજદૂતોને બોલાવીને આપી ચેતવણી. ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરવું જરૂરી છે, નહીં તો કાર્ડ બંધ કરી દેવામાં આવશે. વોટિંગ ડેટા પર સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 48 કલાકની સમયમર્યાદા પર એડીઆરને મોટો ફટકો. કલકત્તા હાઈકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ ટીએમસી વિરુદ્ધ ભાજપની જાહેરતા પર પ્રતિબંધ મૂક્યો. બીજેપી સુપ્રીમ કોર્ટ પહોંચી. ઇમિગ્રેશન પરમિટમાં કાપ મુકાતા કેનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં કર્યું વિરોધ પ્રદર્શન. ભારત સાથે સંબંધો સુધારવા માલદીવ સરકાર ટૂંક સમયમાં શરૂ કરશે રૂપે યોજના. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુએસની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપતા આદેશ પર હસ્તાક્ષર કર્યા. ઇમ્પેક્ટ કાયદા હેઠળ નામંજૂર બાંધકામો પર તૂટી પડશે અમદાવાદ કોર્પોરેશનનો નિર્ણય, રાજકોટમાં શું થશે? રશિયા અને ભારતનું નવું સાહસ, નવા પરમાણુ રિએક્ટર બનાવવામાં રશિયા આપશે સહયોગ. ગુજરાતની જનતાને પડશે મોટો ફટકો, આ મહિનેથી જંત્રીના ભાવમાં કરાશે વધારો. પીએમ મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું, મારી પાછળ રડવાવાળું કોઈ નથી, હું દેશ માટે જીવું છું. 14 જૂન પછી જૂના આધાર કાર્ડ નકામા થઈ જશે, યુઆઈડીએઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી ચોક્કસ માહિતી. રાહુલ ગાંધીની મોટી જાહેરતા, મહિલાઓને 50% અનામત આપીશું. પશ્ચિમ બંગાળના રાજ્યપાલે મમતા બેનર્જીને પત્ર લખ્યો, હિંસા બંધ કરવા જણાવ્યું. ગરમીના લીધે સોઇલ હેલ્થ કાર્ડની કામગીરી સ્થગિત રાખવાની માંગ, ગ્રામ સેવક મંડળની રાજ્ય સરકારને લેખિત રજૂઆત.